સોમનાથ ચોપાટી ખાતે તાજેતરમાં ભવ્ય સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખ્યો હતો. ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત આ ઉત્સવ ઉજવાયો હતો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને દ્રષ્ટિથી પ્રેરાઈને આયોજિત આ ખેલ મહોત્સવ યુવા શક્તિનો ઉત્સવ બની રહ્યો છે. જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ આયોજન કરાયું હતું. વિવિધ રમતગમત સ્પર્ધાઓ, બીચ એક્ટિવિટીઝ અને ફિટનેસ કાર્યક્રમોમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીચ ફેસ્ટિવલ દરમિયાન વોલીબોલ સ્પર્ધા, યોગ સત્રોનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહક સંબોધનો પણ કર્યા હતા. આ અવસરે સાંસદ દ્વારા યુવા પ્રતિભાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી. સ્થાનિક નાગરિકો અને ખેલ પ્રેમીઓએ પણ આ આયોજનને આવકાર આપ્યો હતો. આ રીતે સોમનાથ ચોપાટી ખાતે આયોજિત બીચ ફેસ્ટિવલ અને સાંસદ ખેલ મહોત્સવ 2025 યુવા ઉત્સાહ, આરોગ્ય અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું મહત્વપૂર્ણ આયોજન સાબિત થયું છે. આજે સોમનાથ મુકામે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના સાંસદોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે તમે પણ સાંસદ ખેલ મહોત્સવનું એક આયોજન કરો. અને છેલ્લા 3 વર્ષથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. આજે અટલ બિહારી વાજપેયીજી પૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવમાં જે ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સંબોધન પણ કરવાના છે વર્ચ્યુઅલી. ત્યારે આજે સોમનાથ મુકામે સમાપનના દિવસે બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 45 જેટલી ટીમો અહીંયા ભાગ લઈ રહી છે. ત્યારે 6000 જેટલા ખેલાડીઓએ આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આમાં જોડાયા હતા. ત્યારે હું તમામ ખેલાડીઓને આવનારા સમયમાં એમને જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરું.